ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સેન્ટ ઝેવિયર સી ક્લાસ. આજે આપણે જે તમારું હેલ્પિંગ હેન્ડ્સ જે છે યુનિટ 5 એને આપણે આગળ વધીશું અને નેક્સ્ટ એક્ટિવિટી ઉપર જઈશું. હવે લાસ્ટ એક્ટિવિટીમાં આપણે શું જોયું હતું? તો અલગ અલગ આપણે જોયા હતા લોકો ક્યાં હતા. જેમ કે ધ ઇલેક્ટ્રિશિયન હતું એ પોલ ઉપર હતું, જજ જે કોર્ટમાં હતું, ડૉક્ટર પોતાના ક્લિનિકમાં હતું, પછી મિલ્કમેન દૂધવડો એ યાર્ડમાં હતો. હવે યાર્ડ એટલે શું? તો એક મોટી એમ જગા, મોટી જમીન જેના ઉપર એ ખેતી પણ કરી શકે છે અને પોતાની ગાય ભેંસોને પણ પાળી શકે છે, એવું યાર્ડ. ઠીક છે. પછી ટ્રાફિક પોલીસ ક્યાં હતો? તો ક્રોસરોડ્સમાં હતું. પછી નાના હિલ ઉપર કોણ હતો? તો જે વાંસળી વગાડે છે એ હતું. નાનો હિલ એટલે જેના ઉપર આપણે સહેલાઈથી ચડી શકીએ અને તેના ઉપર બેસીને વાંસળી વગાડી શકીએ એવું નાનું પહાડ, એને હિલ કહેવાય અંગ્રેજીમાં. તો હવે જે છે 4B કરીએ છીએ આપણે. ઉદાહરણ પ્રમાણે વ્યવસાયકાર અને તેના કાર્યસ્થળના નામ લખો. ઠીક છે. કયો વ્યવસાય કયા કાર્ય કરશે, પોતાના ક્યાં જઈને તે કામ કરશે એ આપણને લખવાનું છે. ધ ઇલેક્ટ્રિશિયન ઓન ધ ઇલેક્ટ્રિક પોલ એટ ધ ઇલેક્ટ્રિસિટી ઓફિસ. તો એક એક્ઝામ્પલ આપેલો છે. તો ઇલેક્ટ્રિશિયન એટલે જે બધી ઇલેક્ટ્રિક વસ્તુઓથી ડીલ કરે, એમને બનાવે. બિગડેલી કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુઓ જેમ કે હેન્ડ મિક્સર, મિક્સી, પછી ટ્યુબલાઇટ, ઘરની નાની નાની વસ્તુઓ કે ઇલેક્ટ્રિક પોલ, જે પોલ છે જેનાથી આપણને ઇલેક્ટ્રિસિટી મળે છે ઘરમાં, એમાં કોઈક ફોલ્ટ આવી જાય, એ બગડી જાય તો એ બનાવે છે. અને એ ક્યાં છે? એને એટ ધ ઇલેક્ટ્રિસિટી ઓફિસ. એ ઇલેક્ટ્રિસિટી ઓફિસમાં બેસીને બધા કમ્પ્લેન સાંભળે છે અને એની પ્રમાણે કામ કરે છે. પછી ફાર્મર, જે ખેડૂત છે એ ક્યાં હશે? તો એ તો પોતાના ખેત પર હશે. તો ધ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. પછી ધ ટીચર, શિક્ષક ક્યાં હશે? ધ ટીચર ઇઝ ટીચિંગ ધ સ્ટુડન્ટ્સ. એ પોતાના વિદ્યાર્થીઓને ભણાવે છે. પછી ઓન ધ હિલ, નાના પહાડ ઉપર કોણ બેસેલો હતો? આપણે આગળ જે પહેલા પાર્ટ 4 હતો વિડીયો એમાં કર્યો હતો. તો જે વાંસળી વગાડે છે એ નાના હિલ ઉપર ચડીને અને ત્યાં જઈને બેસીને વાંસળી વગાડે છે એવી તરીકેથી કે આવાજ ગુંજે અને બધા જે ગામવાળા છે એ એમની વાંસળી સાંભળી શકે, વાંસળીનો અવાજ સાંભળી શકે અને એમનો લુપ્ત ઉઠાવી શકે, મજો કરી શકે. બહુ સરસ વગાડતો હતો વાંસળી. પછી એટ ધ ગ્રોસરી. હવે ગ્રોસરી એટલે શું? તો જ્યાં બધું એક જગ્યા ઉપર મળી જાય. જેમ કે રાશનનો સામાન, સર્ફ, થોડું ખાવા પીવાનું, ચેવડા કે એવું બધું જે હોય ને એક જગ્યા ઉપર મળી જાય એવું ગ્રોસરી. નાનું શોપ જેમાં બધી રાશનની પણ વસ્તુઓ પડી હોય, ચાવલ, ઘેઉં, એવા બધા. તો એટ ધ ગ્રોસરી એટલે ગ્રોસરીમાં કોણ છે? તો ગ્રોસર. ધ ગ્રોસર ઇઝ એટ ધ ગ્રોસરી. હવે GROCER, ગ્રોસર ઇઝ એટ ધ ગ્રોસરી. પછી ડૉક્ટર ક્યાં હશે? તો પોતાની ક્લિનિકમાં. ધ ડૉક્ટર ઇઝ ઇન ધ ક્લિનિક. ધ ડૉક્ટર જે છે એ પોતાની ક્લિનિકમાં બેસેલા છે અને દર્દીઓની મદદ કરવા માટે એ તૈયાર છે. પછી ડેશ એટ ધ કોર્ટ. હવે કોર્ટમાં કોણ હશે? જ્યાં બધી ન્યાયની વ્યવસ્થા કરવી હોય કે બતાવવું હોય કે અન્યાય થયો છે તો ત્યાં જઈને કમ્પ્લેન કરે બધા વકીલો હોય. તો કોણ હશે કોર્ટમાં? આપણને એમાં શું જોયું હતું? તો ધ જજ ઇઝ એટ ધ કોર્ટ. હવે જજ એટલે કોણ? તો જે બધી જજમેન્ટ આપે કે આ વ્યક્તિ જે છે આ દોષી છે, આ વ્યક્તિ દોષી નથી. બધા સબૂતો જોઈને જે બતાવે, પોતાનો નિર્ણય આપે કે આ ઇન્સાન જે છે આ દોષી છે, એમની સજા મળવી જોઈએ. તો ધ જજ ઇઝ એટ ધ કોર્ટ. પછી ડેશ ઇઝ એટ ધ ઓફિસ કેબિન. હવે પોતાની ઓફિસ કેબિનમાં કોણ બેસેલો છે? તો ધ ક્લર્ક. ધ ક્લર્ક ઇઝ એટ ધ ઓફિસ કેબિન. પછી ટ્રાફિક પોલીસ. હવે ટ્રાફિક પોલીસ ક્યાં છે? તો જે ચાર રસ્તા હોય ને જે એકબીજાથી મીટ કરે ત્યાં એ ઊભું છે કે એવું જોઈએ છે કે એક્સિડન્ટ ન થાય અને બધા જે છે ટ્રાફિક રૂલ્સ ફોલો કરીને વાહન ચલાવે. તો એ ક્યાં છે? એટ ધ ક્રોસ રોડ્સ. ઠીક છે. એટલે ચાર રસ્તા. પછી ડેશ ઇઝ એટ ધ યાર્ડ એટલે પ્રાંગણમાં કોણ છે? તો દૂધવાળો. ધ મિલ્કમેન ઇઝ એટ ધ યાર્ડ. પછી ધ શોપકીપર. હવે શોપકીપર ક્યાં છે? તો જ્યાં એમનો શોપ છે. એટ ધ શોપ સ્ટોલ. પોતાની શોપ સ્ટોલમાં એ છે અને ત્યાં બેસીને એ કામ કરે છે. પછી એક્ટિવિટી 5. નીચેના પ્રશ્નોના જવાબ આપો. તમારા શિક્ષકના માર્ગદર્શન પ્રમાણે પ્રશ્ન પત્તા અને જવાબ પત્તા બનાવો. તે પત્તા વડે રમત રમો. હવે કોણ ક્યાં છે અને શું કરે છે એ આપણને કરવાનું છે. હુ ઇઝ ધ ડૉક્ટર એટલે ડૉક્ટર કોણ હોય? વન હુ ટ્રીટ્સ ધ પેશન્ટ. હવે એવો વ્યક્તિ જે દર્દીઓને ઠીક થવા માટે મદદ કરે એને આપણે ડૉક્ટર કહીએ અંગ્રેજીમાં. પછી સેકન્ડ,
વેર ઇઝ હર ક્લિનિક યા હોસ્પિટલ. હવે ડૉક્ટરની ક્લિનિક કે હોસ્પિટલ ક્યાં હશે? તો નિયર ધ ટાઉન હોલ, નગર ગ્રહની બાજુમાં એમનો ક્લિનિક અથવા હોસ્પિટલ છે. પછી નેક્સ્ટ, વોટ ઇઝ ઇન ધ ડૉક્ટર્સ પોકેટ. હવે ડૉક્ટરને જે વ્હાઇટ કોટ પહેરે ને ઉપર, એની પોકેટમાં એટલે એમને ખિસ્સામાં શું છે? તો સ્ટેથોસ્કોપ, જેનાથી એ હાર્ટબીટ ચેક કરે, દર્દીઓની દિલની ધડકન ચેક કરે, એ ત્યાં એ પોતાની ખિસ્સામાં રાખે. જે કોટ હોય વ્હાઇટ કોટ એમને ખિસ્સામાં રાખે. તો એમની સ્પેલિંગ છે STETHOSCOPE, સ્ટેથોસ્કોપ. વોટ ઇઝ ઇન ધ ડૉક્ટર્સ બેગ. હવે ડૉક્ટરને બેગમાં શું હશે? તો દવાઓ હશે, દવાઈઓ હશે. તો મેડિસિન્સ, MEDICINES. હુ ઇઝ આર પ્રિન્સિપલ, એટલે અમારા જે પ્રિન્સિપલ છે અમારી સ્કૂલમાં, ઝેવિયર સ્કૂલના પ્રિન્સિપલ કોણ છે? તો ફાધર જોબી. હુ ઇઝ આર પ્રિન્સિપલ? તો ફાધર જોબી. પછી નેક્સ્ટ, વેર ઇઝ ધ પ્રિન્સિપલ. હવે પ્રિન્સિપલ ક્યાં છે? તો પ્રિન્સિપલ ઇઝ ઇન હિઝ ઓફિસ. પ્રિન્સિપલ જે છે એ પોતાની ઓફિસમાં બેસેલા છે અને બધો જુએ છે વ્યવસ્થા, કે સ્કૂલ બરાબર ચાલે છે કે નહીં, જે શિક્ષકો છે એ બરાબર ભણાવે છે કે નહીં, કોઈક તકલીફ છે કોને તો એ સોલ્વ કરે છે, અને બધી વ્યવસ્થાનો એ બરાબર ધ્યાન રાખે છે. આપણા જે પ્રિન્સિપલ છે ફાધર જોબી, એ બરાબર ધ્યાન રાખે છે કે બધું કામ સ્કૂલમાં બરાબર ચાલે છે કે નહીં. હુ ઇઝ ધ ઇલેક્ટ્રિશિયન. હવે ઇલેક્ટ્રિશિયન કોણ છે? ધ વન હુ રિપેર્સ ઇલેક્ટ્રિક અપ્લાયન્સીસ. એવું વ્યક્તિ જે રિપેર કરે એટલે બનાવે, તૂટેલી વસ્તુઓને બનાવે. જે ઇલેક્ટ્રિક વસ્તુઓ છે જેમ કે મિક્સર થઈ ગયો, પછી હેન્ડ મિક્સર થઈ ગયો, ઘરની ટ્યુબલાઇટ થઈ ગઈ, પછી કાં તો જે પોલ્સ છે, લાઇટના જે પોલ્સ છે બહાર રોડ ઉપર, એમાં કોઈક ખરાબી આવી જાય છે તો એ રિપેર કરે, તો એ ઇલેક્ટ્રિશિયન છે. વોટ ઇઝ ઇન ધ ઇલેક્ટ્રિશિયન્સ પોકેટ. હવે ઇલેક્ટ્રિશિયનની ખિસ્સામાં શું મળશે? જેમ ડૉક્ટરના ખિસ્સામાં જે કોટ પહેરે એમાં સ્ટેથોસ્કોપ મળે, તેમ જે ઇલેક્ટ્રિશિયન છે એમની પોકેટમાં આપણે સ્ક્રૂડ્રાઈવર જોવા મળશે. એ ગ્રીન કલરની એમની ટીપ હોય અને ઉપર યલો કલરની એ હોય સ્ક્રૂડ્રાઈવર, કે કોઈ સ્ક્રૂ કાઢીને એમને બનાવવાનું હોય તો એ હંમેશા પોતાની જેબમાં સ્ક્રૂડ્રાઈવર રાખે. SCREW, સ્ક્રૂડ્રાઈવર, DRIVER. એક્ટિવિટી 6A. અહીં એક ચોપડીનું વર્ણન આપ્યું છે, તે સાંભળો અને વાંચો. હવે અહીંયા શું છે? ચોપડી આપણા સાથે વાત કરે છે, આપણને સાંભળવાનું છે. હેલો ફ્રેન્ડ્સ, એ કહે છે હેલો દોસ્તો, હેલો મિત્રો, આઈ એમ અ બુક, એટલે હું એક પુસ્તક છું. નો, આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક. હું એક ટેક્સ્ટ બુક નથી. જેમ તમારી ટેક્સ્ટ બુક હોય ને, એક શું કહે છે કે હું એક ટેક્સ્ટ બુક નથી. માય કઝન ઇઝ ઇન યોર ટીચર્સ કબટ. હવે કઝન એટલે શું? તો પિતરાઈ, ભાઈ કે બહેન. હવે એ શું કહે છે કે મારો જે કઝન ભાઈ યા બહેન છે, એ જે તમારી જે ટીચર છે, જે શિક્ષક છે, એમને કબટમાં છે. તો એ શું કહે છે કે હું એક ચોપડી છું, હું એક પુસ્તક છું, અને ના હું ટેક્સ્ટ બુક નથી, હું કોઈ ટેક્સ્ટ બુક નથી, મારા અંદર કોઈ ચેપ્ટર્સ નથી લખેલા, યુનિટ્સ નથી લખેલા. માય કઝન ઇઝ ઇન યોર ટીચર્સ કબટ. હવે એનો જે કઝન છે, જે ટેક્સ્ટ બુક છે, એ એની કબટમાં છે, ટીચરની કબટમાં. આઈ એમ નોટ એન એક્સરસાઇઝ બુક ઓર અ વર્ક બુક. ના તો હું એક એક્સરસાઇઝ બુક છું. એક્સરસાઇઝ બુક એટલે જે તમારી જે સ્વાધ્યાય પોથી હોય ને એની વાત કરે છે, જેમાં તમે બધા આન્સર્સ લખો. ઓર અ વર્ક બુક, ના તો હું કોઈ એક્સરસાઇઝ બુક છું જેમાં અલગ અલગ એક્સરસાઇઝ આપેલી છે અને એ કરવાની છે. ના તો હું વર્ક બુક છું, વર્ક બુક પણ નથી હું. કેન યુ ગેસ હુ આઈ એમ? શું તમે વિચારી શકો છો કે હું શું છું? વોટ ડીડ યુ સે? અ પાસબુક. એ શું કહે છે કે તમે લોકો શું જવાબ આપો છો મને? એ આપણથી પૂછે છે, એ બુક જે છે એ અમારાથી પૂછે છે કે અમે લોકો શું છીએ. તો એ શું પૂછે છે કે વોટ ડીડ યુ સે? અ પાસબુક. નો ડિયર. હવે પાસબુક એટલે શું? તો તમારા પપ્પાથી પૂછજો તમે લોકો. અગર તમારા પપ્પાનું અકાઉન્ટ હશે ને બેંકમાં, તો એક નાની ચોપડી આપે, એમને પાસબુક કહીએ, અને એમાં શું છે? એન્ટ્રી થાય બધી, કે તમે આ તારીખથી એટલા પૈસા કાઢ્યા છે તમારા અકાઉન્ટમાંથી, કે આ તારીખે તમે એટલા પૈસા નાખ્યા છે તમારા બેંક અકાઉન્ટમાં. તો એ જેનો અકાઉન્ટ હોય ને બેંકમાં, એમની પાસે એક નાની ચોપડી હોય, એ પાસબુક કહીએ આપણે. તો વોટ ડીડ યુ સે? અ પાસબુક. નો ડિયર, એ પાસબુક પણ નથી. આઈ એમ નોટ એટલે હું પાસબુક પણ નથી, હું ટેક્સ્ટ બુક પણ નથી, અને હું કોઈ એક્સરસાઇઝ બુક પણ નથી, કોઈ વર્કબુક પણ નથી. આઈ એમ નોટ યુઝફુલ ઇન ધ બેંક. હવે પાસબુક જે છે મેં તમને બતાવ્યું ને, બેંકમાં જ યુઝ થાય. અને જેના પાસે બેંક અકાઉન્ટ હોય એની બેંકના જે બધા લોકો હોય ને, મેનેજર, એમને એક નાની ચોપડી આપે જેમાં બધું
પ્રિન્ટ થાય કે આ તારીખે તમે એટલા પૈસા કાઢ્યા છે તમારા અકાઉન્ટમાં, આ તારીખે તમે એટલા પૈસા જમા કરાવ્યા છે, એ બધું તેમાં આવી જાય. પછી આઈ એમ નોટ યુઝફુલ ઇન ધ બેંક, હું બેંકમાં પણ યુઝફુલ નથી, એટલે હું બેંકમાં પણ કામ નહીં, હું એવી ચોપડી છું. એની આઈડિયા? શું તમે લોકોને કંઈ પણ આઈડિયા છે? ઓકે, મે આઈ ગીવ યુ અ હિન્ટ? હવે શું કહે છે કે હું તમને થોડીક હિન્ટ આપું? વોટ? નો, ધેટ્સ ઇમ્પ્રેસિવ. હવે શું તમે લોકોને હિન્ટ નથી જોતી? તો એ તો બહુ સારી વાત છે. સે ઇટ લાઉડલી, અ સ્ટોરી બુક ઓર અ પિક્ચર બુક. તો હવે આપણે શું જવાબ આપીએ છીએ એમને કે કાં તો તું એક સ્ટોરી બુક છે કે જેમાં બધી વાર્તાઓ લખેલી છે, કાં તો પિક્ચર બુક છે જેમાં અલગ અલગ પિક્ચરો લખેલી છે. સોરી ડિયર, આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી. હવે એવી બધી વસ્તુઓ તમે ક્યાં જુઓ? તો લાઇબ્રેરીમાં જ અલગ અલગ ચોપડીઓ પડી હોય ને, સ્ટોરી બુક, વાર્તાની બુક હોય, પિક્ચર બુક હોય, એવી બધી. જો તમે સ્કૂલની લાઇબ્રેરી હોય કે કોઈ પણ લાઇબ્રેરી જેમાં બધી બુક્સ ગોઠવાયેલી હોય અલગ અલગ સબ્જેક્ટ ઉપર, તો એ કહે છે કે ના, હું લાઇબ્રેરીથી નથી. હિન્ટ? વેલ, આઈ એમ અ નોટબુક. હવે હું એક હિન્ટ આપું છું કે હું એક નોટબુક છું. નો, આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક. ના, હું તમારી અંગ્રેજીની ચોપડી નથી, હું તમારો ઇંગ્લિશ નોટબુક નથી. બટ યસ, યોર ટીચર રાઇટ્સ નોટ્સ ઇન મી. પણ હા, એક વાત તો સાચી છે કે તમારી જે ટીચર છે એ મારા અંદર નોટ્સ લખે છે, એટલે નાની નાની વસ્તુ જે આપણે યાદ નહીં રાખી શકીએ એ મારા અંદર લખે છે. નોટ અગેન, આઈ એમ નોટ અ રેફરન્સ નોટ ઓર અ ડાયરી. હું કોઈ સંદર્ભ નોંધ નથી, ના તો એક ડાયરી છું. રેફરન્સ નોટ એટલે થોડી નાની એવી હોય બુક, ડાયરી જેમાં આપણે બધું લખીએ, કે નાના નાના નોટ્સ હોય કે જે યાદ ન રહે, કે કાં તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય તો એ આપણે એમાં લખી શકીએ, એવી રીતે. આઈ એમ નોટ સો થિક એન્ડ બિગ. હું જાડી પણ નથી અને હું મોટી પણ નથી. એની મોર ગેસીસ? શું હજી થોડુંક વિચારી શકો છો? નો. વેલ, આઈ એમ વેરી સ્મોલ. હું બહુ નાની છું. શોર્ટ એન્ડ થિન. નાની છું, મોટી પણ નથી અને પાતળી બુક છું. આઈ હેવ ઓનલી 12 પેજીસ. મારામાં ખાલી 12 જ પેજીસ છે. આ કેલેન્ડર, તો હવે આપણને શું લાગશે 12 પેજીસ કેમાં હોય? તો કેલેન્ડર છે એમાં હોય ને, કારણ કે મહિના કેટલા હોય? 12 હોય. તો શું છું? કેલેન્ડર છે. ઓ ડિયર, યુ આર રોંગ. ઓ, તમે લોકો ફરીથી ગલત હાલ્યા ગયા છો. હું કેલેન્ડર પણ નથી. યોર ટીચર રાઇટ્સ એન્ડ રીડ્સ એન્ડ કેલ્ક્યુલેટ્સ ફ્રોમ મી. તો તમારી જે શિક્ષક છે, તમારી જે ટીચર છે, એ શું કરે છે? શું લખે છે મારી અંદર? એ રીડ કરે છે, લખે છે અને ગણતરી કરે છે. મારી અંદર ગણતરી કરે છે. બટ કેન અ બુક બી અ કેલેન્ડર? શું કોઈ એક ચોપડી ટિપ્પણી બની શકે છે? તો ના. ટીપડું કેવું હોય? જેમાં મહિનાની બધી તારીખો લખેલી હોય. કેલેન્ડર તો તમને ખબર છે ને શું છે, કે જેમાં લખેલું હોય કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એમાં કેટલા દિવસ છે અને સન્ડે મંડે તરીકેથી આ જે હોય કેલેન્ડર, એ પણ એક કેલેન્ડર પણ નથી. હું તો પતલી છું, નાની છું. નો, નોટ એન એટલાસ. હું નકશાપોથી પણ નથી. હવે એટલાસ એટલે શું? તો જેમાં અલગ અલગ કન્ટ્રીઝના નકશા હોય અને આખું વર્લ્ડ મેપ હોય, આખી દુનિયાનો મેપ હોય, એવો એટલસ હોય. અને નકશાપોથી જેમ આપણે કહીએ. દેર ઇઝ નો મેપ ઇન મી. મારી અંદર કોઈ એક પણ નકશો નથી. આઈ એમ એન અકાઉન્ટ બુક. હું ખાતાની પુસ્તક છું. હવે જેમાં આપણે અલગ અલગ હિસાબ કરી શકીએ, ગણતરી કરી શકીએ અને બધું લખી શકીએ કે આ એટલા પૈસા મેં અહીંયા વાપર્યા છે, એટલા પૈસા મેં અહીંયા વાપર્યા છે, અહીંયાથી મને એટલા પૈસા મળ્યા છે. એવી રીતે જે બધી આપણે લખીએ ને કેલ્ક્યુલેશન્સ, એને આપણે ખાતાની પુસ્તક કહીએ. તો અહીંયા કેટલી પુસ્તકો આવી ગઈ? તો પહેલાં એ શું કહે છે? હું ટેક્સ્ટ બુક પણ નથી, હું એક્સરસાઇઝ બુક પણ નથી, હું વર્કબુક પણ નથી. તો પછી એ શું કહે છે? ના, હું પાસબુક પણ નથી, હું બેંકમાં બી કામ નથી આવતી. તો હિન્ટ આપું તો એ અમે કહીએ કે ના, અમને કોઈ થોડીક પણ મદદની જરૂરત નથી. તો પછી શું કહે છે? શું તું એક સ્ટોરી બુક છે? સ્ટોરી બુક એટલે જેમાં વાર્તા છે, કે કાં તો પિક્ચર બુક છે કે જેમાં અલગ અલગ પિક્ચર્સ હોય. તો એ કહે છે કે ના, હું સ્ટોરી બુક પણ નથી, હું પિક્ચર બુક પણ નથી, હું વાર્તાની ચોપડી પણ નથી અને હું પિક્ચરની ચોપડી પણ નથી. અને આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક, એટલે હું તમારી જે ઇંગ્લિશની નોટબુક છે હું તે પણ નથી. બટ યસ, યોર ટીચર રાઇટ્સ નોટ્સ ઇન મી. પણ તમારી જે ટીચર છે એ મારી અંદર નોટ્સ લખે છે. કે નોટ્સ એટલે નાના વાક્યો. એટલે આઈ એમ નોટ અ રેફરન્સ નોટ, એટલે હું સંદર્ભ નોંધ પણ નથી, ના તો હું ડાયરી છું. આઈ એમ નોટ સો થિક એન્ડ બિગ. હું
મોટી પણ નથી અને બિગ એટલે મોટી પણ નથી અને જાડી પણ નથી. તો અને મારી અંદર 12 પેજ જ છે, તો હું કેલેન્ડર પણ નથી. હવે કેલેન્ડર તો તમને ખબર છે ને, ટિપ્પણું, હું ટિપ્પણું પણ નથી. તો શું છું હું એક ખાતાની પુસ્તક છું અને હું એટલાસ પણ નથી. એટલસ એટલે નકશાપોથી, જેમાં અલગ અલગ કન્ટ્રીઝના નકશા હોય, હું એ પણ નથી. દેર ઇઝ નો મેપ ઇન મી એટલે મારી અંદર નકશા પણ નથી. હવે તો એ આપણે જોઈ લીધું કે એક ચોપડી છે એ આપણને બતાવે છે કે હું એક નઈ તરીકેની બુક છું અને એમાં આપણે ઘણા બધા અલગ અલગ બુક્સના નામ પણ જોયા, જે તમે સાંભળ્યા પણ છે અને નથી પણ સાંભળ્યા. આપણે પાસબુક નથી સાંભળ્યું, ખબર નથી પાસબુક શું હોય. તમે તમારા મમ્મી પપ્પાને કહો ને તો એના પાસે હશે ને તો એ તમને બતાવશે પણ કે પાસબુક શું હોય છે. પછી આપણે અલગ અલગ જોઈ રહ્યા, સંદર્ભ નોંધ એટલે નાની બુક આવે ડાયરી જેમ, ડાયરીથી થોડી નાની, અને એમાં આપણે અલગ અલગ નાના વાક્યો લખીએ જે આપણને યાદ નથી રહી શકતા. પછી એટલસ, એટલસ એટલે જે નકશાની ચોપડી હોય, નકશાપોથી હોય, એને એટલસ કહીએ. અને એવું બધું આપણે જોઈ પણ લીધું. હવે આ જે છે એક્ટિવિટી અહીંયા પૂરી થાય છે, એક્ટિવિટી 6A, અને આપણે નેક્સ્ટ એક્ટિવિટીથી ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે ભણતા રહેજો.